અમુક ઘરોમાં નણંદ ભાભીની ઓછી બનતી હોય છે તો અમુકમાં તો જરાય બનતી નથી હોતી. આમાં સૌથી વધારે વાંક કોનો હોય છે ખબર છે? કલેશી નણંદ, કજિયારી ભાભી, ઘરના ફિમેલ વડીલનો. કેવી રીતે? એક્ઝામ્પલ આપું. મહાભારત યુદ્ધ થવાનું સૌથી મોટું કારણ કોણ હતું ખબર છે? દુર્યોધન કે શકુની મામા નહીં, પરંતુ પિતા ધૃતરાષ્ટ્ર. કારણ કે એમણે આખી જિંદગી પરિવારમાં ખોટું થતું થવા દીધું, એને અટકાવ્યું નહીં. ઇવન જ્યારે મહાભારત યુદ્ધ થતા પહેલા શ્રી કૃષ્ણ એમને સમજાવવા માટે આવ્યા હતા અને ધર્મના માર્ગે વાળવા માટે આવ્યા હતા, ત્યારે પણ એમણે એ તક ના પકડી અને યુદ્ધ થવા દીધું પોતાના પુત્ર પ્રેમમાં. એ જ રીતે જ્યારે ઘરમાં મમ્મી કે સાસુ યોગ્ય સમયે પુત્રી પ્રેમમાં રહીને સલાહ ન આપે, ખોટું થતા ન અટકાવે, તો જે નવી પરણીને આવેલી જે વહુ હોય છે ને એ જલ્દી આ લોકોને સ્વીકારી શકતી નથી. જો નણંદનો વાંક હોય તો એને 100% ટકોર કરવી જોઈએ. એને કલેશ કરવાની કે કરાવવાની આદત હોય તો એને એકલામાં સમજાવવી જોઈએ, જેથી કરીને બે ઘરોની શાંતિ જળવાઈ રહે. એને શાંતિથી સમજાવવું જોઈએ કે જે પરણીને વ્યક્તિ આવેલું છે એ પણ કોઈની દીકરી છે ને કાલે ઉઠીને તું પણ મેરેજ કરીને બીજા ઘેર જવાની છે. જો તારી સાથે કોઈ આવું કરશે તો. સેમ ગોઝ વિથ ભાભી. જો વહુની ઝઘડા કરવાની આદત હોય, એનામાં ઈર્ષ્યા વૃત્તિ વિકસતી હોય, તો સાસુ માએ સાસુ પણ હટાઈને એક માં તરીકે એને સમજાવવી જોઈએ અને આગળ એનું પણ છે એવું શબ્દોથી તથા વર્તનથી સાંત્વના આપવી જોઈએ. સાચું કહું તો વહુની સામે રોજે રોજ સાસુમાએ પોતાની દીકરીને ફોન કરીને ઘરની દરેક અપડેટ ના આપવી જોઈએ, જેથી કરીને દીકરી પિયરમાંથી એનો જીવ છોડીને પોતાનું ઘર સંભાળી શકે. સેમ વહુ માટે પણ મેટર કરે છે કે રોજ પોતાની મમ્મીને ફોન કરીને પલે પલની પોતાના સાસરી પક્ષની માહિતી ના આપવી જોઈએ, જેથી કરીને આગા પાછળની આદતમાં ઘરની શાંતિ હણાઈ ના જાય. એટલે આમ જોવા જઈએ ને તો ઘરની શાંતિ માટે સૌનો ફાળો અગત્યનો તો છે, પણ સૌથી મહત્વનો ફાળો કોનો આવે છે? ઘરના વડીલનો, ઘરની માતાનો, ઘરની સાસુ માતાનો. હે ને? આ મારું મંતવ્ય છે. આઈ માઇટ બી રોંગ. ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ.